મિત્રો ધોરણ 10 અને 10મો પ્રયોગ તમારું સ્વાગત છે ગતિસ્તવમ ક્લાસીસની અંદર। મિત્રો તમને મારી ચેનલ જો પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। પ્રયોગ નંબર 10 સાધનો। તો કુંડામાં ઉગાડેલા છોડ, બેલ અને વોચ ગ્લાસ તમારે લેવાનું છે અને પદાર્થોની અંદર આવશે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ। પછી તમને આકૃતિ આપેલી છે મિત્રો, આ આકૃતિને તમારે નીચે આપેલી જગ્યામાં ડ્રો કરવાની રહેશે મિત્રો। એના પછી પ્રયોગ પદ્ધતિ। તો પ્રયોગ પદ્ધતિની આ અંદર આવશે સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા લેવાના, તેને A અને B નામ આપો। 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં રાખો અને છોડના પર્ણ સ્ટાર્ચ વિહીન થશે। 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો અને કુંડા Aની પ્લેટ પર વોચગ્લાસ મૂકી તેમાં KOH રાખો અને બંને છોડના કુંડાને બેલ વડે ઢાંકી દો। લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો ને પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી અને સ્ટાર્ચની કસોટી કરો અને એના અવલોકનની નોંધ કરો। મિત્રો આ આખો પેરેગ્રાફ તમારે પ્રયોગ પદ્ધતિની અંદર લખવાનો રહેશે। એના પછી મિત્રો અવલોકન આપેલું છે। તો કુંડા એમાં રાખેલો KOH હવામાંથી CO2નું શોષણ કરે છે, તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી, તેથી સ્ટાર્ચ બનતો નથી। એના પછી નિર્ણય। તો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે। મિત્રો નિર્ણયની અંદર આટલું આવશે। એના પછી તમને MCQ આપેલા છે। પહેલો MCQ છે કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તમારે લખવાનું છે ઓપ્શન B પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। એના પછી કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? મિત્રો ઓપ્શન B આવશે કણાભ સૂત્ર। એના પછી વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? તમારે લખવાનું છે રક્ષક કોષો, ઓપ્શન D। ચોથું, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તમારે લખવાનું છે મિત્રો ઓપ્શન D ફેફસા। મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો જઠર, ઓપ્શન B સાચો રહેશે એના માટે। જઠરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે। 4 ખાલી જગ્યા આપેલી છે। પહેલી ખાલી જગ્યા, રુધિર દબાણ માપવા માટેના સાધનોનું નામ આપો। તમારે પેલું લખવાનું છે સ્ફિગ્મોમેનોમીટર। એના પછી બીજું ATPનું પૂર્ણ નામ લખો। તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। ત્રીજી ખાલી જગ્યા, મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો મનુષ્યની અંદર પિત્તનો સંગ્રહ કરતું અંગ પિત્તાશય છે। ચોથું, અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? તો અન્નધાનીની અંદર અન્નધાનીમાં અમીબાના ખોરાકનું પાચન થાય છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો।